સુરતમાં ફરી એક બેફામ ભારે વાહનના ચાલકે અકસ્માતને અંજામ આપ્યો છે। ડિંડોલી વિસ્તારમાં બેફામ ડમ્પરના ચાલકે બાઇક સવાર પિતા પુત્ર સહિત 3ને એડફેટે લીધા હતા। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। જોકે અકસ્માતની ઘટનાના સીસીટીવી હાલ કેદ થવા પામ્યા છે। સુરત પોલીસે એક તરફ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન બરાબરનું કરાવી રહી છે, તો બીજી તરફ કેટલાક ભારે વાહનના ચાલકોને કોઈ નિયમ લાગતા ન હોય તે રીતે બેફામ રીતે વાહનો હંકારી લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં ડિંડોલી વિસ્તારના સીસીટીવી હાલ તો સામે આવ્યા છે। ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડબા રોડ પર કૈલાસ રેસિડેન્સી સામે તબેલામાંથી બાઇક પર નીકળેલા પિતા દિનેશભાઈ તેમનો 9 વર્ષીય પુત્ર કેતનની બાઇકને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા અન્ય એક રાહતદારીને પણ અડફેટે લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે ત્રણેયને નાની મોટી ઇજાઓ થઈ હતી। જોકે અકસ્માત કરનાર ડમ્પર ચાલક બેફામ હોય સીસીટીવીમાં તેની બેદરકારી કેદ થઈ હતી। તો અકસ્માત બાદ જીઈબીના થાંભલા સાથે ધડામ કરીને ડમ્પર અથડાયું હતું। અકસ્માતને લઈને ટોળું પણ ભેગું થઈ ગયું હતું। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ડમ્પર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।